પાટણ જિલ્લાના સમી ખાતે નવીન ગ્રામ પંચાયત કચેરી બનાવવા માટે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન બાબુલાલ ઠાકોર અને જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ ગ્રામ પંચાયત કચેરી ખાતે નવીન ગ્રામ પંચાયત કચેરી બનાવવા માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું। આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન બાબુજી ઠાકોર અને જિલ્લા પંચાયતના ચેરમેન બાબુજી ઠાકોર અને જિલ્લા પંચાયતના સદસ્ય મનુજી ઠાકોર અને જિલ્લા પંચાયત જિલ્લા વિકાસ અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને દિલીપજી ઠાકોર, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સમી, તાલુકા પંચાયત પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનોના હોદ્દેદારો અને તાલુકા પંચાયતનો સ્ટાફ અને અન્ય અધિકારીઓ અને ગામના સરપંચ સૈયદ જોરાબેન ગફરુભાઈ અને તલાટી કમ મંત્રી રાઠોડ વિનોદભાઈ અને જિલ્લા તલાટી એસોસિએશનના પ્રમુખ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર પાટણ જિલ્લાની અંદર 33 ગ્રામ પંચાયતના નવા મકાનોનું બનાવવા માટેનું લોકાર્પણ અને 3 તાલુકા પંચાયતના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ સમી ગ્રામ પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં યોજાયો। આજરોજ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનું લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં માન્ય મુખ્યમંત્રી દ્વારા આણંદ જિલ્લાના ભાદરણ ગામ ખાતેથી આ કાર્યક્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું। સાથે સાથે સમગ્ર ગુજરાતમાં 2666 જેટલી ગ્રામ પંચાયત ઘરનું પણ આજે ખાતમુહૂર્તનો કાર્યક્રમ માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આણંદ ખાતેથી યોજવામાં આવ્યો। આ બંને કાર્યક્રમ નવી યોજનાનું લોકાર્પણ તથા પંચાયત ઘરના ખાતમુહૂર્તના કાર્યક્રમ અનુલક્ષીને પાટણ જિલ્લામાં પણ ટોટલ 3 જેટલા ગામો એવા છે કે જ્યાં તાલુકા મથક છે અને નગરપાલિકા નથી, એવા સમી, શંખેશ્વર અને સાંતલપુર ખાતે આ 3 યોજનાના 3 ગામોનો સમાવેશ આ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનામાં કરવામાં આવેલો છે। એ ઉપરાંત જે નવી ગ્રામ પંચાયત ઘર બનાવવાની છે એમાં પાટણ જિલ્લાની કુલ 33 જેટલી ગ્રામ પંચાયતના ટેન્ડર પૂર્ણ કરવામાં આવેલા છે અને એનું ખાતમુહૂર્ત એક નમૂનારૂપ અને એક આજે ખાતમુહૂર્ત સમી ખાતે કરવામાં આવ્યું। બાકીની 32 પંચાયતોનું ખાતમુહૂર્ત પણ આજે સમાંતરે કાર્યવાહી આખા જિલ્લામાં કરવામાં આવેલી છે અને તમામ ગ્રામ પંચાયત ઘરના બાંધકામની પ્રગતિ આવનારા દિવસોમાં થશે અને સમગ્ર જિલ્લાને નવી ગ્રામ પંચાયતો મળશે। CL પટેલ, જિલ્લા વિકાસ અધિકારી।